નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી બોર્ડમાં ખૂબ જ અગત્યનું એવું વ્યાકરણ વિભાગ કે જેમાં ખાસ કરીને બાળકોને ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે, તો એમનું સોલ્યુશન હવે તમારે અહીંયા મળી જશે। પાસ થવાનું બ્રહ્માસ્ત્ર એટલે કે તમને જે અગવડતા પડે છે એનું સંપૂર્ણ સોલ્યુશન એકવાર અહીંયા તમે ધ્યાનથી જોઈ લો। નીચે આપેલા શબ્દોનો સાચી જોડણી શોધીને આપણે લખવાની છે। એમાંના કેટલાક જે ખૂબ જ અગત્યના છે એવા શબ્દો જોડણીના અહીંયા લીધેલા છે, જેમના પર એકવાર તમે વ્યવસ્થિત રીતે જોઈ લો। જો મિત્રો વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જો વિડીયો ગમે તો શેર કરવાનું પણ ભૂલતા નહીં। શબ્દો અહીંયા આપેલા છે, તમે શાંતિથી એકવાર એમના પર નજર નાખી અને દરેક શબ્દને જોઈ લો। ત્યાર પછી નીચે આપેલા શબ્દોની સાચી સંધિ જોડવાની છે અહીંયા, તો એમના માટે પણ કેટલાક મોસ્ટ આઈએમપી એવા જે શબ્દો છે એ અહીંયા લીધેલા છે, તમે ક્રમશઃ જોઈ શકો છો। ત્યાર પછી નીચે આપેલા શબ્દનો સમાસ ઓળખાવાનો છે, તો વાક્ય અહીંયા આપેલા છે, કૌંસની અંદર તમને સમાસના પ્રકાર આપેલા છે, જેમાંથી તમારે સાચો જે જવાબ છે એ જોવાનો છે અહીંયા। ત્યાર પછી ક્વેશ્ચન આવે છે વ્યાકરણ વિભાગની અંદર, નીચે આપેલા બંને શબ્દના જોડણી ભેદ થતો અર્થ ભેદ જણાવો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આરસ અને આળસ, તો જોડણી ભેદે શું અર્થ થાય છે, એમનો અર્થભેદ એ અહીંયા ક્લિયર તમને દર્શાવેલું છે। ત્યાર પછી નીચે આપેલા વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો। કયો પ્રકારનો અલંકાર છે એ તમારે વાક્યો ઉપરથી એમનો પ્રકાર જણાવવાનો રહેશે। અહીંયા કેટલાક વાક્યો લીધેલા છે જે ખાસ કરીને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એવા જવાબ તમે નીચે જોઈ શકો છો। ત્યાર પછીનો પેટા પ્રશ્ન આવશે કે શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે, તો તમારે એ પ્રત્યય છે એ અહીંયા લખવાનો રહેશે। ત્યાર પછી પેટા પ્રશ્ન આવે છે કે નીચે આપેલા શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધીને આપણે લખવાનો છે, તો તમને શબ્દો આપેલા હશે અને એમનો યોગ્ય જે જવાબ છે એ તમારે ગોતી અને અહીંયા વ્યવસ્થિત રીતે લખવાનો છે। ત્યાર પછી ક્વેશ્ચન આવે છે કે નીચે આપેલી સંજ્ઞાના આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધી અને લખો। તો એમના માટે કેટલાક જે પ્રકારો છે, કેટલાક વિકલ્પોવાળા એ અહીંયા તમને દર્શાવેલા છે। જો મિત્રો વિડીયોમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરી દેજો। થેન્ક યુ।